કેમ છો? બધા મજામાં? ઘરશાળા બુનિયાદી શિક્ષણ સંસ્થા સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિબેન ધકાણ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, તમે અત્યારે તમારી FA1 એક્ઝામ ચાલી રહી છે. તમે બધા ખૂબ સરસ રીતે પેપર લખી રહ્યા છો અને હા, પેપર લખો ત્યારે તમારા અક્ષર પણ સારા કરજો અને વ્યવસ્થિત સરસ રીતે પેપર લખજો. તો તમને ફરીથી તમારા પેપર તમે સરસ રીતે લખો, એના જવાબો સરસ રીતે લખો અને તમારું પરિણામ સારું આવે એ બદલ તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ફ્રેન્ડ્સ, આજના સરસ મજાના લેક્ચરમાં આપણે જે સમજવા જઈ રહ્યા છીએ યુનિટ એ સમજાવું એ પહેલાં તમને થોડીક વાત કરી દઉં કે આપણામાં જે બ્રેવ એટલે કે જે આપણો મેઇન પાવર છે, આપણો પાવર છે, એટલે કે આપણે આત્મવિશ્વાસ કેટલો હોવો જોઈએ, આપણે કઈ રીતે બહાદુરી કઈ જગ્યાએ બતાડવી જોઈએ, કે આપણે બુદ્ધિ એટલે કે આપણે જે શક્તિઓ છે એને વાપરવી જોઈએ, એના માટે આપણે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. તમને ફરીથી કહી દો ફ્રેન્ડ્સ કે આપણે ફક્ત મનથી તંદુરસ્ત હોઈએ અથવા ભણવામાં જ હોશિયાર હોઈએ એ બરાબર નથી, પણ આપણું જે તન છે આપણે શરીરથી આપણે હેલ્ધી હોવું જોઈએ. જો આપણે હેલ્ધી હોઈએ તો આપણે સરસ રીતે વિચારી શકીએ. એટલે સાથે સાથે આપણો માઇન્ડ પાવર પણ જોરદાર હોવો જોઈએ અને તમે તરત જ નિર્ણય શક્તિ તમારી જોરદાર હોવી જોઈએ કે જેથી તમે ક્યાંય પાછા ન પડો. તો આજનો આપણો જે યુનિટ છે યુનિટ 3 એનું નામ છે કે ફોટ એન્ડ વોન, એટલે કે લડો અને જીતો. જ્યાં સુધી તમે હાર ન માનો અને એકવાર કદાચ હારી જાઓ છતાં પણ તમારે ફરીથી ઊભા થઈને લડવાનું છે. એટલે આપણા આ જે યુનિટનું ટાઇટલ ખૂબ સરસ છે, ફોટ એન્ડ વોન, એટલે કે લડો અને જીતો. ફ્રેન્ડ્સ, એમાં આપણે અત્યારે જે સમજવા જઈ રહ્યા છે તે છે એક્ટિવિટી 4 અને તેનું નામ છે બિરજુ ધ બ્રેવ, એટલે કે બિરજુ અને એની પછી લખ્યું છે બ્રેવ એટલે બહાદુર. તો ચાલો ફ્રેન્ડ્સ, આ સરસ મજાનું જે યુનિટ છે તેને આપણે સમજવા પ્રયત્ન કરીએ. બિરજુ ધ બ્રેવ. There was a small village in the mountains. The name of the village was Surajpur. There was a big forest all around Surajpur. People in Surajpur were happy. They worked hard and grew good crops. જો ફ્રેન્ડ્સ, આ જે પહેલું પેરેગ્રાફ છે એમાં આપણને આખું આજે અત્યારે આપણને એક્ટિવિટી જે આપણે સમજવાની છે એનું ડિસ્ક્રિપ્શન કર્યું કે તેમાં કઈ રીતે શું છે. તો કે એમાં એ રીતે છે કે પહાડોમાં એક નાનું ગામ હતું. ગામનું નામ સૂરજપુર હતું. સૂરજપુરની ચારે બાજુ મોટું જંગલ હતું. સૂરજપુરમાંના લોકો સુખી હતા. શું કામ સુખી હતા? તો કે તેઓ ખૂબ જ મહેનત કરતા હતા અને ખૂબ પાક પકવતા હતા. જો છેલ્લે લાસ્ટ લાઇનમાં આપણે એમ લખ્યું છે કે દે વર્કડ હાર્ડ એન્ડ ગ્રુ ગુડ ક્રોપ્સ. ફ્રેન્ડ્સ, ગ્રો છે ગ્રો GROW એ બેઝિક ફોર્મ છે, બટ જ્યારે એ ઇન ધ પાસ્ટ ટેન્સમાં આવે છે ત્યારે GREW ગ્રુ થઈ જાય છે. તો આને મેન્શન કરજો. એટલે કે તેઓ વર્ક હાર્ડ કરતા હતા અને સારો પાક મેળવતા હતા. વી લર્ન સેકન્ડ પેરેગ્રાફ. બિરજુ a young man also lived in Surajpur. He was tall and handsome. He was wealthy too, but he was not brave. He was afraid of even a mouse. He never went out at night. The children teased him. Birju the coward, Birju the coward. ફ્રેન્ડ્સ, અહીંયા સેકન્ડ પેરેગ્રાફમાં હવે આપણા જે આ એક્ટિવિટીના મેઇન કેરેક્ટર છે એનું ડિસ્ક્રિપ્શન કર્યું કે પહેલાં તો એનું નામ શું છે? બિરજુ. હવે બિરજુ છે એ એક યુવાન હતો. યંગ મેન એટલે યુવાન માણસ, અને એ પણ સૂરજપુરમાં. ઓલ્સો ફ્રેન્ડ્સ, ALSO ઓલ્સો એટલે પણ અને TOO એટલે પણ આ બે યાદ રાખજો. એ પણ સૂરજપુરમાં રહેતો હતો. હવે એમણે શું કીધું કે હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ, એટલે કે તે ઊંચો અને દેખાવડો હતો. હી વોઝ વેલ્ધી ટુ, વેલ્ધી એટલે સમૃદ્ધ, તે સમૃદ્ધ પણ હતો. બટ હી વોઝ નોટ બ્રેવ, તે સમૃદ્ધ હતો એટલે કે શારીરિક રીતે સ્વસ્થ હતો. તેને જોઈને જ આપણે ટોલ અને હેન્ડસમ ક્યારે કીધું હોય કે એ ખૂબ ઊંચો અને દેખાવડો હતો. બટ એનામાં એક
શું હતું કે એ બ્રેવ નહોતો, બહાદુર ન હતો. હી વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ. અફ્રેડ એટલે ડરવું, ઇવન એટલે એક માઉસથી, એટલે કે તે એક ઉંદરથી પણ ડરતો હતો. અને હી નેવર વેન્ટ આઉટ એટ નાઇટ. તે ક્યારે પણ રાત્રે બહાર જતો નહીં. અને ટીઝ, ફ્રેન્ડ્સ, TEASE, ટીઝ એટલે ચીડવવું. અહીંયા શું છે? ટીઝ એનો પાસ્ટ ફોર્મ છે, એટલે કે ચીડવતા. શું? તો કે બિરજુ ધ કાવર્ડ. ફ્રેન્ડ્સ, અહીંયા કાવર્ડ નવો શબ્દ આવ્યો છે, COWARD. કાવર્ડ એટલે ડરપો. તો કે આ જે બિરજુ છે તેને બધા લોકો એમ કહેતા, બાળકો તો ખાસ કીધતા કે ડરપો બિરજુ. નાઉ નેક્સ્ટ થર્ડ પેરેગ્રાફ. Once the village સરપંચ received a note from some dacoits. ફ્રેન્ડ્સ, હવે જો અહીંયા dacoits, DACOITS. dacoits એક ન્યૂ વર્ડ છે. dacoits એટલે થાય ધાડપાડું, જે ચોરી કરતા હોય ને. પહેલાંના સમયમાં ડાકુને એ લોકોનું બહુ જ ઓળખ હતું. અત્યારે તો આપણે એટલી બધી આપણને સિક્યોરિટી મળી ગઈ છે કે આપણે બધી રીતે આપણે તૈયાર થઈ ગયા છે અને ધ્યાન રાખીએ છીએ. પણ પહેલાંના સમયમાં ડાકુઓ ખુલ્લેઆમ નોટ મોકલતા. વિચારો કે ભાઈ હવે આપણા ઘરે કોઈથી કહ્યું હોય તો પહેલેથી આપણને ઇન્ફોર્મ કરે કે હું તમારા ઘરે ચોરી કરવાનો છું. પણ પહેલાંના જે આ ડકોઇટ્સ હતા, ડાકુઓ એટલે કે ધાડપાડુઓ હતા, સામે એમ બિંદાસ કહેતા કે ભાઈ અમે તમારા ત્યાં ચોરી કરવા આવવાના છે. એટલે એક દિવસ એક સરપંચને, એટલે ગામના સરપંચ હોય ને, એને એક નોટ મળી, ચિઠ્ઠી મળી, જે ધાડપાડું મળી. શું હતું? વી આર કમિંગ ટુ યોર વિલેજ tonight. Keep all your ornaments, money and ornaments ready. જો ફ્રેન્ડ, એણે શું કીધું કે આજની રાત્રિએ અમે તમારા ઘરે આવવાના છે. ઓર્નામેન્ટ્સ, ORNAMENTS, ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાં. તો કે તમે તમારા ઘરેણાં અને જે આપણા મની કીધું છે એટલે પૈસા, એટલે જેને આપણે નાણાં કીધું, એ તમારા નાણાં છે એ તૈયાર રાખજો. જો કેવી નોટ એણે આપી આ ડકોઇટ્સે. નેક્સ્ટ, the સરપંચ called the villagers. He sought them the note. હવે સરપંચને આવડી મોટી નોટ આવી એટલે એણે બધા ગામના લોકોને વાત તો કરવી પડે ને, એટલે એણે બધા ગામ લોકોને બોલાવ્યા અને આ ચિઠ્ઠી બતા. Now next one. Some villagers wanted to attack the dacoits. Some others said we shall trap them. હવે સરપંચે આવી રીતે ગામ લોકોને બોલાવ્યા પછી સૌ પોતપોતાના ઓપિનિયન રાખે ને કે ભાઈ શું છે. તો જો કેટલાક ગામ લોકો એમ કીધું કે આપણે ધાડપાડુઓ પર એટલે કે ડકોઇટ્સ પર સીધો હુમલો કરીએ. અટેક એટલે હુમલો કરવો. અને જે બીજા હતા એમણે શું કહ્યું, બાકીના જે હતા, કે આપણે એને ફસાવશું, આપણે એને ટ્રેપ કરીએ. ટ્રેપ એટલે જાળ, આપણે કંઈક એવું કરીએ. જોઈએ ફ્રેન્ડ્સ, વ્હીલ અને સેલ. હવે વ્હીલ છે ને એ પણ યુઝ થાય અને સેલ છે એ પણ યુઝ થાય. ક્યાં? સિમ્પલ ફ્યુચર ટેન્સમાં. આમ એનો અર્થ કશો નથી થતો, બટ એમ શો કરે છે કે ધીસ સેન્ટેન્સીસ ઇઝ ઇન સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે કે આ વાક્ય છે એ સાદા ભવિષ્યકાળમાં છે. નાવ નેક્સ્ટ વન. બટ બિરજુ વોઝ ઓલ્સો ધેર. બિરજુ પણ ત્યાં હતો. હી સ્ટૂડ અપ એન્ડ ટોલ્ડ ધ સરપંચ. તે ઊભો થયો અને બોલ્યો, સર, ડોન્ટ વરી અબાઉટ ધ ડકોઇટ્સ. આઈ વિલ ટીચ ધેમ અ લેસન. હવે એને શું વિચાર કરો કે એ તો તમને બધાને એનું ડિસ્ક્રિપ્શન પહેલાં આપ્યું જ કે એ કેવી રીતનો એની પર્સનાલિટી હતી, કઈ રીતના એનું બધું હતું એ આપણે જોયું. હવે આવી રીતે એ બોલ્યો કે ભાઈ સર, ધાડપાડોની ચિંતા નહીં કરતા, હું તેઓને પાઠ ભણાવીશ, બોધપાઠ શીખવી શકે. એટલે હવે શું થાય છે? ધ વિલેજર્સ લાફ્ડ. એટલે બધા ગામના લોકો હસવા લાગ્યા, કારણ કે આપણે જોયું છે કે એનું કેરેક્ટર કેવું હતું. એટલે કેરેક્ટર સારું હતું, બટ એની પર્સનાલિટી સારી હતી, ટોલ એન્ડ હેન્ડસમ હતો, બટ એનામાં એક શું ઓલી હતી કે એ ડરતો હતો. એટલે બધાને ખબર હતી કે એ ખાલી ઉંદરથી પણ ડરે છે, રાત્રે બહાર પણ ન જતો. તો બધા ગામના લોકો છે એ હસવા લાગ્યા. ધ સરપંચ સેડ, વોટ, યુ વિલ ટીચ ધેમ અ લેસન? બીજુ, યુ આર અફ્રેડ ઓફ ઇવન અ માઉસ, even a small mouse. How will you teach them a lesson? એટલે સરપંચે એમ કીધું, શું તું એમ વાત કરે છે કે તું એ લોકોને બોધપાઠ શીખવીશ? બીજું, તું એક નાના ઉંદરથી પણ ડરે છે, તું તેઓને કેવી રીતે પાઠ શીખવીશ, કેવી રીતે એ લોકોને પકડીશ, બોધપાઠ આપી શીખ્યા? એટલે મેં તમને કહ્યું ને કે સરપંચે આવી રીતે વાત કરી. હવે બીજું શું આન્સર આપે છે? બીજું રિપ્લાય, ગીવ મી 10 સ્ટ્રોંગ young men, આઈ હેવ અ પ્લાન. હવે બીજું કોન્ફિડન્સથી વાત કરી. હવે એનામાં ક્યાંથી હિંમત આવી ગઈ, આટલું બધું આ થયું એટલે એને પોતાને એમ થયું કે નહીં, ચાલો હું કંઈક કરું. એટલે એને શું કીધું કે તમે મને 10 સશક્ત યુવાન માણસો, સ્ટ્રોંગ એટલે સશક્ત, અને મારી પાસે
પ્લાન છે, મારી પાસે એક પ્લાન તૈયાર જ છે. ધ સરપંચ અગ્રીડ. હી આસ્ક 10 સ્ટ્રોંગ યંગ મેન ટુ ગો વિથ ધેમ. હવે એની આંખમાં જોયું સરપંચે કે આના મને ખરેખર એક કોન્ફિડન્સ છે, એટલે એ એની સાથે અગ્રી એટલે સહમત થયું. અને એણે 10 સશક્ત માણસોને બોલાવ્યા અને કહ્યું કે ભાઈ તમે તેની સાથે જાજો. એટલે સરપંચે આવી રીતે એને વાત કરી. હવે નાવ નેક્સ્ટ. આફ્ટર સનસેટ, Birju and his friends gathered at the village gate. They carried a bundle of wire and sticks. They tied the wire to the trees across the road. Then they hid themselves behind the trees. જો હવે જ્યારે ફ્રેન્ડ સ્ટ્રોંગમેન આપ્યા પછી એને એનો તો પ્લાન તૈયાર જ હતો. તો શું કરે છે? આફ્ટર સનસેટ એટલે કે સનસેટ ફ્રેન્ડ્સ, સનરાઈઝ એટલે સૂર્ય ઉદય થાય એટલે કે સૂર્ય આવે એટલે સૂર્યોદય, એટલે સનરાઈઝ એટલે સૂર્યોદય અને સનસેટ એટલે કે સૂર્યાસ્ત. એટલે સૂર્યાસ્ત પછી એ લોકો ક્યાં ગયા? તો કે જ્યાં આપણું મેઇન જે ગામનું મેઇન હોય દરવાજો ત્યાં એ લોકો ગયા. તેઓએ તારનું એક પૂંછડું લીધું અને એક સોટીઓ લીધેલા હતા. બંડલ ઓફ વાયર એન્ડ સ્ટિક્સ. પછી ગેધર એટલે ભેગા થયા, ત્યાં મળ્યા. પછી શું કર્યું કે તેમણે રસ્તાની બંને બાજુ જે વૃક્ષો હતા એની સાથે તાર બાંધ્યા. પછી તેઓએ વૃક્ષોની પાછળ સંતાઈ ગયા, એટલે બે જે ટ્રીઝ હતા મોટા મોટા એના તાર છે ને ફ્રેન્ડ્સ એ એકદમ આછા એવા લીધા કે તમે અંધારામાં આવો તો તમને દેખાય નહીં. હવે એ તાર બંને ઝાડની ત્યાં બાંધી આપ્યા અને પછી થોડી વાર થઈ એ લોકો પોતે ઝાડની પાછળ સંતાઈ ગયા. ધેમસેલ્સ એટલે તેઓ પોતે. નાવ નેક્સ્ટ વન. ઇટ વોઝ ડાર્ક. They did not see anyone for a long time. Late at night, the dacoits come on horseback. હવે બહુ બધો સમય વયો ગયો પણ ડાકુ તો કોઈ એટલે ત્યાં કોઈ દેખાણ જ નહીં. પણ મોડી રાત્રે જે ડાકુઓ છે એ ઘોડા ઉપર બેસીને, હોર્સબેક એટલે ઘોડે સવાર થઈને ઘોડા પર બેસી અને તેઓ આવે. કારણ કે એ લોકો એ જોતા હોય ને કે રાત મોડી પડે, અંધારું થઈ જાય, સાવ સુનકાર થઈ જાય, પછી અમે ત્યાં આવ્યા. હવે એ તો એકદમ સ્પીડમાં આવતા હતા, ઘોડા ઉપર બેસીને આવતા હતા ને એના તો એમ જ હતું કે આજે આખા ગામને અમારે લઈ લેવું, એમાં લૂંટી લેવું પડ્યું. They did not see the wire in the dark. One by one they fell down. Birju and his friends came out. They caught the dacoits and tied them to the trees. હવે શું થયું? એકદમ સ્પીડમાં આવતા હતા અને અંધારું ફૂલ હતું અને મેં તમને કીધું ઓલા તાર એમને દેખાણા નહીં, એટલે કે તેઓએ અંધારામાં તાર જોયા નહીં. તેઓ એક પછી એક એટલે કે વન બાય વન ફેલ ડાઉન, નીચે પડી ગયા. હવે જો નીચે પડી ગયા એટલે બીજું એના ફ્રેન્ડ્સ તો તૈયાર જ હતા, સાથે સોટીઓ એટલે કે લાકડીઓ પણ નાખેલી હતી અને એકદમ જ તેઓ બહાર આવે અને ધાડપાડોને એટલે કે આ જે ડકટ છે ડાકોને પકડી લીધા અને તેઓને વૃક્ષ સાથે બાંધી દીધા. એટલે પછી તો સમય આમાં ઓલો ન જ કરવો જોઈએ અને તરત જ એ લોકો બહાર આવી ગયા. એટલે ફ્રેન્ડ્સ તમે જોયું ને કે અહીંયા ફેલ ડાઉન એ પણ પાસ્ટ ફોર્મ છે એન્ડ કોટ એ પણ પાસ્ટ ફોર્મ છે. તો આ અને હા ફ્રેન્ડ્સ, આ જે આપણું યુનિટ છે ને એમાં બધી વાત બની ગયેલી છે, થઈ ગઈ છે. એ અત્યારે આપણે વાત કરીએ છીએ એટલે એમાં પાસ્ટ ફોર્મની વાત કરી છે. હવે આપણે આગળ નેક્સ્ટ છે એ સમજીએ. ધ નેક્સ્ટ ડે ધ સરપંચ કોલ ધ પોલીસ. અને બીજા દિવસે સરપંચે પોલીસને બોલાવ્યા. ધ પોલીસ અરેસ્ટેડ ધ રેકોર્ડ્સ. એટલે કે પોલીસ છે એને તરત જ ડાકુઓને પકડી લીધા. તો કારણ કે હવે એને પકડીને ત્યાં રાખ્યા એટલે પછી બીજું ત્યાં જઈને વાત કરી હોય ને કે ભાઈ અમે આ રીતે ડાકુઓને પકડી લીધા છે, ધાડપાડોને પકડી લીધા છે. પોલીસ આવ્યા, અરેસ્ટેડ ફ્રેન્ડ્સ એટલે શું થાય? પકડવું, એમ ધરપકડ કરવી એ રીતે. ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. હવે જો એને બહુ સારું કામ કર્યું કે બિરજુ એને, તો સરપંચે અને ગામ લોકોએ બિરજુ અને તેના મિત્રોને અભિનંદન આપ્યા. ફ્રેન્ડ્સ આજે કોંગ્રેચ્યુલેટેડ એટલે શું થાય? એ પણ ભૂતકાળમાં મૂક્યું છે એટલે કે અભિનંદન આપવા, એટલે બધાએ તેને અભિનંદન આપ્યા. ના બિરજુ વોઝ નોટ બિરજુ ધ કાવર્ડ, હી વોઝ બિરજુ ધ બ્રેવ. તો એણે આટલું સરસ મજાનું કામ કર્યું એટલે પહેલાં બધા જે ચિલ્ડ્રન હતા નાના બાળકો એને શું કીધું હતા? ડરપોક બિરજુ. પણ એણે આટલું સરસ બહાદુરીનું કામ કર્યું તો હવે એને બધા શું કહે છે? બહાદુર બિરજુ. તો જોયું ને ફ્રેન્ડ્સ કે ઓન ધ ટાઈમ એને પોતાને એમ થયું કે અત્યારે મારું ગામ છે મુસીબતમાં છે, તો એના અંદરની જે શક્તિ હતી, એના અંદરનો જે વિલ પાવર હતો એ બહાર આવવાનો ઓન ધ સ્ટ્રાઇક થયું એને અને એને આ આઈડિયા આવ્યો. એટલે ક્યારેક આવી રીતે પણ આપણામાં હિંમત અંદર પડેલી જ હોય છે, પણ તમારે રોજ તમારી જાતને તમારી સેલ્ફને એમ કહેવાનું
શક્તિશાળી વ્યક્તિ છું, હું શક્તિશાળી બાળક છું અને બધી રીતે હોશિયાર છું. આવું તમારા મનને અચૂક રીતે રાખવાનું, એટલે તમે મનથી પણ સ્ટ્રોંગ થશો અને તનથી એટલે કે તમે શરીરથી પણ સ્ટ્રોંગ થઈ જશો. તો ફ્રેન્ડ્સ, આ જે આપણી સ્ટોરી હતી એનો મોરલ એ જ હતો કે આપણે આપણા જે અંદરનો પાવર છે એને કેવી રીતે બહાર લાવવો. અને બીજું તમે જોયું કે એ ટોલ અને હેન્ડસમ હતો, બટ એનામાં બ્રેવરી નહોતી, પણ ઓન ધ સ્ટ્રાઇક એને સ્ટ્રાઇક થયું અને એમ થયું કે આ મારું ગામ છે મુસીબતમાં આવ્યું છે, ત્યારે એને પોતાનો જે પાવર હતો, પોતાની જે એકદમ સ્માર્ટનેસ હતી, એનાથી આજે ધાડપાડોને પકડી લીધા. તો આ તમે લેસન બરાબર રીતે સમજાય છે. ફ્રેન્ડ્સ, અહીંયા છે ને એના યુનિવર્સ એટલે કે એના મિનિંગ્સ આપેલા છે, શબ્દાર્થ આપે છે, તો એ આપણે જોઈએ. ફ્રેન્ડ્સ, વિલેજ એટલે ગામડું, ક્રોપ એટલે પાક, ટુ ગ્રો એટલે ઉગાડવું, વેલ્ધી એટલે સમૃદ્ધ, ટુ ટીઝ એટલે ચીડવવું, કાબડ એટલે ડરવું. પછી છે અહીંયા ટુ રિસીવ એટલે મેળવવું, ડકોઇટ્સ એટલે ધાડ પાડવું, ઓર્નામેન્ટ એટલે આભૂષણ, ઘરેણાં, સનસેટ એટલે સૂર્યાસ્ત, ટુગેધર એટલે એકઠા કરવા અને ટુ ટાઈ એટલે બાંધવું. આ સિવાય પણ આમાં ઘણા બધા એવા મિનિંગ્સ છે કે જેને તમે મેન્શન કરજો. ફ્રેન્ડ્સ, હું અવારનવાર કહું છું એ રીતે કે તમે આ જે નવા આમાં જે આવા મિનિંગ્સ આપ્યા છે અને અમે લખાવીએ છીએ એને તમે ચોક્કસ લર્ન કરજો, કારણ કે જેટલું તમે સ્પેલિંગમાં પ્રેક્ટિસ કરશો એને બહારથી તમે તૈયાર કરશો એટલું જ તમને ઇંગ્લિશ રીડિંગ ખૂબ સરસ રીતે આવડી જશે. તો હું આશા રાખું છું કે આ લેસન છે એ તમને સમજાઈ ગયું છે. તો આવતા લેક્ચરમાં પણ આપણે વધારે સરસ રીતે સમજવાનું છે. તો ત્યાં સુધી મને રજા આપશો. આવજો. થેન્ક યુ.